गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા અને કદાચ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 10.5 સુધી પૂરા કરેલા, બરાબર। હવે દાખલા નંબર 10.6 ગણીશું। જો સ્વાધ્યાયમાં દાખલા નંબર 10.6 આપ્યો છે, પણ એ પ્રશ્નમાં શું છે કે જે બે મૂલ્યોની આપણને જરૂર છે એવા બે મૂલ્યો આપ્યા નથી। અને પછી રેફરન્સ બુકમાં કે એમાં સોલ્યુશનમાં જોઈએ તો અહીંયા સ્વાધ્યાયની અંદર પાછળ જે જવાબો આપ્યા છે એ જવાબ લાવવા માટે બે મૂલ્યોની જરૂર પડે, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે રૂમમાં। એટલે આપણે શું કરીશું કે જેવો જવાબ આનો આવે છે એ પ્રમાણેનો જવાબ લાવવા માટે જે બે મૂલ્યો જરૂરી છે એ બે મૂલ્યો પણ આ દાખલામાં લઈ લઈશું, બરાબર। પરીક્ષામાં તમને પૂછાશે તો આવું નહીં પૂછાય, એ મૂલ્યો સાથે આપ્યું હશે। 10.6 ખરેખર એ રકમ આની અધૂરી છે, બરાબર। હવે જો પ્રશ્ન આવો છે કે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર આ બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે। કિરણપુંજ એટલે આપણે એક રંગી પ્રકાશ નથી વાપર્યો, બે રંગવાળો પ્રકાશ વાપર્યો છે, એટલે કે બે અલગ અલગ તરંગ લંબાઈઓ ભેગી થયેલી હોય એવું એક કિરણપુંજ વાપર્યું છે। બંનેના રંગ જુદા છે પણ બે તરંગ લંબાઈઓ ભેગી છે, જેમાં λ1 તરંગ લંબાઈ, પહેલી તરંગ લંબાઈ આપણને જે આપી છે λ1, એ λ1 આપ્યા છે 650 નેનોમીટર। એટલે આને હું મીટરમાં લખું તો 650 ગુણ્યા 10⁻9 મીટર આવું લખી શકાય। એ જ રીતે બીજી તરંગ લંબાઈ જે આપી છે λ2 એ 520 નેનોમીટર છે। આને હું લખી શકું 520 ગુણ્યા 10⁻9 મીટર। અને આપણે કીધું કે જે બે મૂલ્યો નથી આપ્યા એ કયા નથી આપ્યા, જેની આપણે જરૂર છે। તો એક તો બે સ્લિટ વચ્ચેનું અંતર, યંગના પ્રયોગનો આપણે વાત કરીએ છીએ એટલે એમાં બે સ્લિટ હોય, તો બે સ્લિટ વચ્ચેના અંતરની આપણે આગળ ગણતરીમાં જરૂર પડશે, જે અહીંયા પ્રશ્નમાં આપ્યું નથી। પણ એ મિલીમીટરના ક્રમનું હોય તો બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી કહું તો સ્મોલ ડી આપણે લઈ લઈએ 2 mm લઈએ, એટલે 2 ગુણ્યા 10⁻³ મીટર આટલું થાય। અને કેપિટલ ડી સ્લિટ થી પડદા સુધીનું અંતર કેપિટલ ડી 120 સેન્ટીમીટર લઈએ, એટલે 120 એટલે 1.2 મીટર કહેવાય, અથવા 120 ગુણ્યા 10⁻² મીટર એટલે 1.2 મીટર કહેવાય, બરાબર। આટલા મૂલ્યો આપણને જરૂર છે। હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે પહેલો પ્રશ્ન છે, બે પ્રશ્નો છે, એમાં પહેલો પ્રશ્ન કે 650 નેનોમીટર એટલે અહીંયા જેને આપણે λ1 કીધા છે તે તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો। એટલે ત્રીજી પ્રકાશિત શલાકા પડદાના મધ્ય બિંદુથી કેટલા અંતર પર રચાયેલી હશે, x શોધી કાઢવાના છે, બરાબર। તો પહેલો પ્રશ્ન છે એમાં n બરાબર ત્રીજી પણ કેવી પ્રકાશિત, એ શલાકા માટે x3 ત્રીજી શલાકાનું અંતર એને હું x3 વડે દર્શાવું તો મારે x3 શોધી કાઢવાના છે, અને એના માટે અહીં જે મૂલ્યો લખ્યા છે એમાંથી જેની જરૂર પડે એનો ઉપયોગ કરવાનો। તો પહેલા પ્રકાશ માટે કીધું છે એટલે મારે આ તરંગ લંબાઈ લેવાની છે λ1, λ2 નો ઉપયોગ નહીં કરવાનો, પણ આ કેપિટલ ડી અને સ્મોલ ડી ની જરૂર પડશે, તો એ પહેલા આટલી ગણતરી આપણે કરી દઈએ। જો ફરીથી પ્રકાશિત શલાકાની વાત છે, કયા નંબરની પ્રકાશિત છે, ત્રીજા નંબરની પ્રકાશિતમાં જે નંબર હોય તે જ નંબર આપણે લેવાનો। ત્રીજી પ્રકાશિત તો n બરાબર 3, ચોથી પ્રકાશિત તો n બરાબર 4, જે પ્રકાશિત નંબર આપ્યો હોય તે ડાયરેક્ટ લેવાનો। અને પ્રકાશિત શલાકા છે એટલે સહાયક વ્યતિકરણની શરત વાપરવાની, સહાયક વ્યતિકરણની શરત અથવા સહાયક વ્યતિકરણ માટે શરત શું છે એની, તો x ને બદલે મારે x3 લખવાના, x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n લેમ્બડા, લેમ્બડાને બદલે મારે શું વાપરવાનું λ1, પહેલી તરંગ લંબાઈ માટે કીધું છે એટલે એમાં x3 ને કરતા બનાવી દેવાના, તો x3 બરાબર n λ1 કેપિટલ D અપોન સ્મોલ d, આમાં કિંમતો મૂકી દઈએ, જે આવે તે આપણો જવાબ, બરાબર।
चलो तो x3 बराबर n કેટલા લેવાના કીધા છે 3 λ1 મીટરમાં જે વાપરવાના એટલે 650 ગુણ્યા 10 ની -9 ઘાત પછી કેપિટલ ડી આપણે લીધા 1.2 મીટર મીટરમાં જ છે મીટરમાં જ આપણે અહીંયા લખ્યા છે એટલે ડાયરેક્ટ મીટર વાળું મૂલ્ય અને સ્મોલ ડી મીટરમાં જે આપણે કન્વર્ટ કર્યા તે 2 ગુણ્યા 10 ની -3 ઘાત બરાબર એટલે આનું સાદુરૂપ આપવાનું જો 1.2 ભાગ્યા 2 કરીશું ને એટલે 12 ભાગ્યા 2 એટલે 6 એટલે 0.6 આવશે 0.6 ગુણ્યા 3 ગુણ્યા 650 એવું કરીએ આપણે 0.6 ગુણ્યા 3 ગુણ્યા 650 એટલે 1170 એવું આવે છે 1170 ગુણ્યા 10 ની ઘાત કેટલી આવે છે तो ये -9 घात છે ના -3 છે -3 ઉપર જાય તો પ્લસ એટલે 9 માંથી 3 કાઢી નાખવાના એટલે 10 ની -6 ઘાત આટલા મીટર હવે દશાંશીના આટલેથી મારે અહીંયા લાવવું તો 3 સ્થાન આગળ ખસેડવા એટલે 3 ઘાત અહીંયા ઓછી થઈ જાય એટલે -3 ઘાત વધે એટલે 1.17 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર એટલે કે 1.17 -3 છે એટલે mm લખી શકાય x3 આટલા મળે આપણને અને મિલીમીટરમાં લખવા હોય તો 1.17 મિલીમીટર ત્રીજી પ્રકાશિત શલાકા મધ્યસ્થ શલાકાથી આટલા અંતર પર હશે આ પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો પછી બીજો પ્રશ્ન છે બીજો પ્રશ્ન શું છે પહેલા પ્રશ્ન જોઈએ આપણે જો 10.6 ની અંદર બી બીજો પ્રશ્ન બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર શોધો આ થોડોક જુદો પ્રશ્ન છે હું એક જ પ્રકાશ વાપરું તો બધી શલાકાઓ પડદા પર એક જ પ્રકાશની હોય પણ બે જુદી જુદી તરંગ લંબાઈઓ વાપરી એટલે પડદા પર જાણે કે પહેલા આપણે એક જ તરંગ લંબાઈ લઈએ તો એની શલાકાઓ પછી બીજી એકલી તરંગ લંબાઈ હોય તો એની શલાકાઓ મધ્ય બિંદુ બેનું કોમન તો મધ્ય બિંદુથી અમુક અંતરે પહેલા પ્રકાશની જે શલાકા હશે એ જ જગ્યાએ બીજા પ્રકાશની પણ કોઈ પ્રકાશિત શલાકા ત્યાં હશે બંનેની પ્રકાશિત ભેગી થાય એવું અંતર જો સહેજ એને સમજી લઈએ આકૃતિ પરથી આપણે તમને થોડું એ સમજવું પડશે ધારો કે આ પડદો છે અહીંયા પડદાનું મધ્ય બિંદુ છે એટલે અહીંયા પ્રકાશિત શલાકા આપણને એક મળી આ એક પ્રકાશિત શલાકા પ્રકાશિત માટે આપણે ડાર્ક ના કરીએ ખાલી આવું સર્કલ બનાવીએ અહીંયા એક પ્રકાશિત શલાકા આ મધ્યસ્થ શલાકા છે એટલે પડદાના મધ્ય બિંદુ પર પ્રકાશિત શલાકા છે પછી એના પછી તરત અપ્રકાશિત શલાકા આવે ધારો કે અહીંયા એક અપ્રકાશિત શલાકા છે એટલે ડાર્ક ટપકું કરીએ પછી પાછી પ્રકાશિત આવે પછી પાછી અપ્રકાશિત આવે પાછી પ્રકાશિત આવે આ એક જ પ્રકાશ માટેની હું વાત કરું છું પાછી અપ્રકાશિત આવે પાછી પ્રકાશિત શલાકા આવી જુદી જુદી શલાકાઓ મળે આપણને કઈ તરંગ લંબાઈ આ બધી જે શલાકાઓ લીધી એ સમજો કે λ1 તરંગ લંબાઈની શલાકાઓ છે પહેલા પ્રકાશની હવે શું થાય બીજો પ્રકાશ છે એની મધ્યસ્થ શલાકા તો અહીંયા જ મળશે એમાં કોઈ ફેરફાર નહીં પણ બીજા પ્રકાશની જે અપ્રકાશિત શલાકા હશે પહેલી અપ્રકાશિત જે પહેલી અપ્રકાશિત છે એવી બીજાની પણ અપ્રકાશિત હશે એ કદાચ થોડીક નજીક રચાઈ હોય તો એટલે અહીંયા સાઈડમાં બતાવો ખરેખર તો એકબીજા પર સંપાત થાય પણ અહીંયા સાઈડમાં બતાવો ધારો કે અહીંયા અપ્રકાશિત છે કયા પ્રકાશની બીજા પ્રકાશની λ2 તરંગ લંબાઈની પછી પાછી એની પ્રકાશિત આવે પાછી એની અપ્રકાશિત આવે પાછી એ જ પ્રકાશની પ્રકાશિત આવે પાછી અપ્રકાશિત આવે પાછી પ્રકાશિત આવે
પછી અપ્રકાશિત આવે, પાછી પ્રકાશિત આવે. તો અહીંયા જો લગભગ આ શાયદ આકૃતિ પરફેક્ટ આપણે દોરી હોય તો જો બંનેની મધ્યસ્થ પ્રકાશિત તો એક જ જગ્યાએ છે, પણ પહેલા પ્રકાશની પહેલી પ્રકાશિત સોરી બીજી અહીંયા n બરાબર 1 ને અનુરૂપ મધ્યસ્થ એટલે n બરાબર 0 ને અનુરૂપ છે. આ n બરાબર 1 ને અનુરૂપ, તો આની n બરાબર 1 ને અનુરૂપ શલાકા આ બંને એકબીજા પર સંપાત થતી નથી, એક લાઈનમાં નથી. આ મધ્યસ્થ પ્રકાશિત થી આ પ્રકાશિતનું અંતર થોડું ઓછું છે, પહેલી પ્રકાશિતનું બીજા પ્રકાશ માટે, પહેલા પ્રકાશ માટે થોડું અંતર વધારે છે, એટલે એ બંને એકબીજા પર સંપાત થતી નથી. પણ ધારો કે આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, અહીંયા n બરાબર 1, 2, 3, તો પહેલા પ્રકાશની ત્રીજી અને બીજા પ્રકાશની ચોથી, પહેલા પ્રકાશની ત્રીજા નંબરની પ્રકાશિત અને બીજા પ્રકાશની ચોથા નંબરની પ્રકાશિત એ નજીક આવી ગઈ, સંપાત થઈ ગઈ એકબીજા પર. તો આ બે શલાકાઓ સંપાત થતી હોય બે પ્રકાશિત પાછી, એ અંતર અહીંથી કેટલું હશે? પ્રશ્ન આપણો આવો છે કે λ1 તરંગ લંબાઈની પ્રકાશિત અને λ2 તરંગ લંબાઈ વાળા પ્રકાશની પ્રકાશિત શલાકાઓ મધ્યસ્થ શલાકાથી કેટલા લઘુત્તમ અંતરે સંપાત થતી હશે? તો આટલા અંતરે. પછી ફરી પાછું આગળ જતા અમુક એવું બિંદુ આવે કે ત્યાં પણ બંનેની એક એક પ્રકાશિત ભેગી થતી હોય, પણ એ અંતર તો આ ન્યૂનતમ ના કહેવાય. ન્યૂનતમ અંતર તો અહીંયા વચ્ચે કોઈ જગ્યાએ સંપાત થતી નથી, ડાયરેક્ટ આટલે થાય છે. હવે 3 અને 4 એટલે કે એક્ઝેક્ટ 3 અને 4 એવું નથી, જે નંબરો આવતા હોય તે, કદાચ આનો 4 અને આનો 5 એવું પણ હોય, આનો 5 અને આનો 6 એવું પણ હોય, જે નંબર હોય તે, પણ બંનેની અલગ અલગ નંબરની શલાકાઓ મધ્ય બિંદુએથી લઘુત્તમ અંતરે સંપાત થાય છે. એ અંતર કેટલું હશે તે નક્કી કરવાનું છે, લઘુત્તમ અંતર શોધવાનું છે. આવો આપણો પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન છે એમાં. એટલે λ1 λ2 તો એના જ છે, પણ એમાં મારે x શોધી કાઢવાના છે. આ x શોધ્યા એ કયા શોધ્યા? તો પહેલા પ્રકાશની ત્રીજી પ્રકાશિત શલાકા અહીંથી કેટલા અંતરે હશે તેવું આપણે શોધ્યું. એને ભૂલી જાઓ, હવે એ અંતર ભૂલી જાઓ. પણ હવે બંને પ્રકાશની λ1 અને λ2 તરંગલંબાઈના પ્રકાશની પ્રકાશિત શલાકાઓ કેટલા લઘુત્તમ અંતરે એકબીજા પર સંપાત થતી હશે તે અંતર આપણે શું કરવાનું? શોધવાનું. આવો આપણો પ્રશ્ન છે. તો ધારણા કરી લઈએ આપણે. ધારો કે λ1 તરંગ લંબાઈના પ્રકાશની n1 નંબરની શલાકા n1 નંબરની પ્રકાશિત શલાકા અને λ2 તરંગ લંબાઈના પ્રકાશની n2 નંબરની પ્રકાશિત શલાકાઓ એકબીજા પર x જેટલા લઘુત્તમ અંતરે સંપાત થાય છે. આ ધારણા કરી લીધી આપણે કે પહેલા પ્રકાશની n1 નંબરની શલાકા, ધારો કે n1 નંબર આપીએ એને, અને બીજો પ્રકાશ છે એની n2 નંબરની શલાકા મધ્ય બિંદુથી કેટલા અંતરે? તો એકબીજા પર x જેટલા લઘુત્તમ અંતરે, ક્યાંથી? મધ્ય બિંદુથી સંપાત થાય છે. તો મારે આ x શોધી કાઢવાનો, પણ એના માટે મને n1 n2 ખબર હોવી જોઈએ, બેમાંથી એક અથવા બંને. બરાબર. હવે λ1 તરંગ લંબાઈ માટે શલાકાઓ પ્રકાશિત જ છે, એટલે શરત આપણે વાપરવાની સહાયકની. x d upon capital D બરાબર n1 λ1. આને હું નંબર આપી દઉં 2, કારણ કે ત્યાં આપણે એક નંબર આપ્યો છે જે પરિણામ મળ્યું. હવે જુઓ, હું પહેલી તરંગ લંબાઈનો પ્રકાશ વાપરું λ1 તરંગ લંબાઈનો કે બીજી તરંગ લંબાઈનો એટલે કે λ2 તરંગ લંબાઈનો પ્રકાશ?
પણ બંને માટે મધ્ય બિંદુથી અંતર તો બંનેની પ્રકાશી સલાખાઓ એકબીજા પર સંપાત થાય છે, એટલે મધ્ય બિંદુથી અંતર x તો સરખું જ રહેવાનું. બીજું, ઉદ્ગમ બદલીએ છીએ એટલે કે પ્રકાશ બદલીએ છીએ આપણે, પણ સ્મોલ d અને કેપિટલ D બદલતા નથી. એટલે ડાબી બાજુમાં અત્યારે હાલ આ ત્રણેય મૂલ્યો આપેલી પરિસ્થિતિમાં અચળ. એ જ રીતે બીજી તરંગ લંબાઈ લઈએ તો અહીંયા n2 λ2 લખી દેવાના. એટલે λ2 તરંગ લંબાઈ માટે બાજુમાં લખીએ આપણે. λ2 તરંગ લંબાઈ માટે x સ્મોલ d અપોન કેપિટલ D બરાબર n2 λ2. આને હું પરિણામ નંબર કહી દઉં 3. અને 2 અને 3 માં ડાબી બાજુ સરખી જ છે બંનેની, એટલે જમણી બાજુઓ શું કરવાની? સરખાવવાની. એટલે સમીકરણ 2 અને 3 પરથી n1 λ1 બરાબર n2 λ2. એનો મતલબ કે n1 અપોન n2 લઉં તો λ2 અપોન λ1 થાય. બરાબર. હવે λ2 કેટલા છે? તો 520 અને λ1 કેટલા છે? 650. જો અહીંયા ગુણ્યા 10⁻9 કરું, ગુણ્યા 10⁻9 તો ઉડી જાય, એટલે ગુણોત્તરમાં આપણે એને એકમ બદલવાની જરૂર નથી. આ નેનોમીટરમાં છે તો આ નેનોમીટરમાં. મીટરમાં લખીએ તો એ કોઈ વાંધો નથી. ધારો કે અહીંયા ગુણ્યા 10⁻9 કરી દો, અહીંયા ગુણ્યા 10⁻9 કરી દો તો એ તો ઉડી જવાના. આ 0 0 પણ જતા રહેશે. 52 ભાગ્યા 65, 13 ભાગ ચાલે, 13 ના ઘડિયામાં આવે બંને, 13 ચોક 52 ને 13 પંચા 65, એટલે અહીંયા 4 અહીંયા 5. n1 અપોન n2. હવે જુઓ, આ 4 ભાગ્યા 5 એમાં કોઈ કોમન છેદ ઉડે એવા છે અત્યારે હાલ? તો ના. ધારો કે 8 ભાગ્યા 10 હોત તો 8 ભાગ્યા 10 એવું લખી શકું. આ ગુણોત્તર ને આ ગુણોત્તર સરખા કહેવાય કે ના કહેવાય? તો 4 દુ 8 ને 5 દુ 10 એટલે 2 ઉડી જાય, એટલે આ જવાબ આવે. હવે જો n1 બરાબર 4 નંબર લો તો n2 બરાબર 5 થાય, જે ન્યૂનતમ છે. કારણ કે અહીંયા n1 બરાબર 8 લો ને n2 બરાબર 10 લો તો એ તો 8મી સલાકા અને 10મી સલાકા થઈ. પહેલા પ્રકાશની 8મી ને બીજાની 10મી. અહીંયા લઈએ તો પહેલા પ્રકાશની 4થી સલાકા અને બીજા પ્રકાશની 5મી સલાકા x જેટલા લઘુત્તમ અંતરે સંપાત થાય છે, આવું કહી શકાય. બરાબર. એટલે 8 અને 10 લેવાની જરૂર નથી. આ ગુણોત્તર ન્યૂનતમ થઈ ગયું, એ મૂલ્ય બંને ન્યૂનતમ થઈ ગયા. આને નંબર આપી દઈએ આપણે 4. હવે અહીંથી એવું લખી શકું 4 પરથી કે સમીકરણ 4 પરથી કહી શકાય કે λ1 તરંગ લંબાઈની ચોથી પ્રકાશિત સલાકા અને λ2 તરંગ લંબાઈની 5મી પ્રકાશિત સલાકાઓ એકબીજા પર લઘુત્તમ અંતરે સંપાત થાય છે. એ લઘુત્તમ અંતર કેટલું? x. હવે મને ખબર પડી ગઈ કે n1 બરાબર 5 અને n2 બરાબર 4. સોરી, n1 બરાબર 4 અને n2 બરાબર 5. આવી આપણને ખબર પડી ગઈ. n1 એટલે કયા પ્રકાશ માટે આપણે ધારેલું? λ1 તરંગ લંબાઈ માટે. હવે મારે શું કરવાનું? બેમાંથી એકનો જ ઉપયોગ કરવાનો. n1 બરાબર 4 લઈને આગળની ગણતરી કરું તો એ પહેલા પ્રકાશ માટે થશે. n2 બરાબર 5 લઈને ગણતરી કરું તો બીજા પ્રકાશનો ઉપયોગ કરવાનો. એટલે આપણે પહેલા પ્રકાશ માટે જ લઈએ. આ સમીકરણ 2 ફરીથી. હવે સમીકરણ 2 માં હવે મારે n1 કેટલા મૂકવાના? તો 4 મૂકવાના. λ1 તો એ તો આપેલા જ છે. d અને કેપિટલ D એ પણ આપણે લીધેલા જ છે, જે અહીંયા રકમમાં ભૂલથી નથી આપ્યા, પણ આપણે એને લઈ લઈશું. શું શોધી કાઢવાના? x. એટલે હવે સમીકરણ 2 પરથી પહેલી તરંગ લંબાઈ માટે આપણે ગણતરી કરીએ. ગમે તે એક માટે ગણતરી કરો. તમે આ સૂત્રમાં n1 λ1 d અને d ની કિંમત મૂકો કે આ ત્રીજા સમીકરણમાં n2 λ2 d અને d ની કિંમતો મૂકો તો
તો બંને સૂત્રમાં x તો સરખા જ મળશે, પણ આપણે બે વખત નથી ગણવું. એકલા સમીકરણ 2 પરથી જ આપણે ગણીએ કે સમીકરણ 2 પરથી હું x ને કરતા બનાવી દઉં તો x બરાબર પહેલા સૂત્ર લખીએ કે n1 λ1 ઇન્ટુ કેપિટલ D અપોન સ્મોલ d. આ બધી કિંમતો મૂકો એટલે x મળી ગયા. n1 કેટલા લઉં તો 4, λ1 કેટલા લઉં તો 650 ગુણ્યા 10 - 9 ઘાતા મીટરમાં છે એટલે લેવાનું. કેપિટલ D તો આપણે લીધા છે 1.2 મીટરમાં લેવાનું, એ પણ અપોન સ્મોલ d એ પણ મીટરમાં લેવાનું. કેટલું લીધું છે 2 ગુણ્યા 10 - 3 ઘાત. એટલે જો અહીંયા 2 દુ 4 એટલે ઉપર 2 વધે, આ 2 દુ 4. હવે 650 ગુણ્યા 2 ગુણ્યા 1.2 આટલો ગુણાકાર કરવાનો. 650 ગુણ્યા 2 ગુણ્યા 1.2 એટલે 1560 આવું મળે છે. x બરાબર 1560 ગુણ્યા 10 ની ઘાત લઈએ -9 - 3 એટલે 10 ની -6 ઘાત થાય, આટલા મીટર. અહીંથી પોઈન્ટ અહીંયા ખસો તો 3 ઘાત ઓછી થઈ જાય એટલે 1.56 થાય. 1.56 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર. અને મિલીમીટરમાં લખવા તો -3 ઘાત નહીં લખવાની એટલે mm મિલીમીટર. આ જવાબ જેવી રીતે મિલીમીટરમાં લખીએ એટલે આને પણ મિલીમીટરમાં લખું તો 1.56 mm. જો બહુ જ અગત્યનો દાખલો, આ 4 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન. 4 ગુણની અંદર પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. પણ બુકમાં તમારી જોડે બુક હોય તો એના સ્વાધ્યાયનો જે દાખલા નંબર 10.6 છે એમાં સ્મોલ d અને કેપિટલ D ના મૂલ્યો લખી લેજો. આમ તો તમે દાખલો ગણશો આખો, પણ આ મૂલ્યો લઈશું તો જે પાછળ આપણને જવાબો આપ્યા છે એમાં આપેલા જવાબો 1.17 mm અને 1.56 mm આ બે જવાબો આપ્યા છે. એટલે આ મૂલ્યો આ રીતે લઈશું તો એ જવાબો આવશે. બરાબર. તો 4 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. પહેલા આટલો દાખલો તમે ગણી લો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10.7 ગણીશું. જો પ્રશ્ન આપે છે આપણને કે 2 સ્લિટના પ્રયોગમાં એટલે કે યંગના પ્રયોગમાં 1 મીટર દૂર રાખેલા પડદા પર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. જો આખા પ્રયોગને એટલે કે પ્રાયોગિક સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, પાણીમાં ડુબાડીને પ્રયોગ કરવામાં આવે તો સલાકાની કોણીય પહોળાઈ કેટલી હશે? અને પાણીનો વક્રી ભવનાંક 4/3 લેવાનો છે એટલે 1.33 આપણે જે લઈએ છે તે. બરાબર. જે મૂલ્યો આપ્યા છે એ પહેલા લખી દઈએ. જુઓ 1 મીટર દૂર મૂકેલો પડદો એટલે કેપિટલ D આપી દીધા છે. સલાકાની કોણીય પહોળાઈ જેને હું θ1 કહી દઉં, હવામાં હોય વખતે પ્રયોગ હવામાં કરીએ ત્યારે 0.2 ડિગ્રી મળે છે. આ પ્રયોગ ક્યાં કર્યો હોય? હવામાં પ્રયોગ કરીએ ત્યારે. એટલે આપણું સાધન હવામાં જ છે. હવામાં એટલે ઉડતું નહીં, ટેબલ પર મૂકેલું. પણ આપણે જે ઉદ્ગમ લીધું છે તે હવામાં છે, પડદો હવામાં છે, સ્લિટ પણ હવામાં છે, સ્ટેન્ડ પર ગોઠવેલું. પણ પછી એને પાણીમાં ડુબાડીને પ્રયોગ કરવામાં. આખું સાધન એમના એમ પાણીમાં ડુબાડી દેવાનું. પાણી ભરેલું એક ટેન્ક હોય એમાં ડુબાડી દેવાનું. તો સલાકાની કોણીય પહોળાઈ કેટલી મળે એવો પ્રશ્ન છે. અને વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ હવામાં જે છે λ1 એ 600 નેનોમીટર છે. અને પાણી માટે વક્રી ભવનાંક જેને અહીંયા હું મ્યુ વડે દર્શાવું છું 4/3 છે. જો વક્રી ભવનાંક માટે આપણે મ્યુ સંજ્ઞા વાપરી શકાય. કારણ કે પેલા સલાકાની જ્યારે વાત આવે ત્યારે સલાકાનો નંબર શરત આપણે લખીએ એમાં n વડે દર્શાવીએ છીએ. એટલે વક્રી ભવનાંક માટે આપણે મ્યુ સંજ્ઞા લખીએ. અને θ2 કેટલા હશે તે શોધવાના છે. શું શોધવાનું છે? θ2 શોધવાના છે.
જો આ પ્રશ્નમાં સ્મોલ ડી બે સ્લિટ વચ્ચેનું અંતર આપ્યું નથી, પણ ડી બરાબર ડી જ લઈને આપણે ગણતરી કરીશું. હવે આમ તો બે રીતે આ પ્રશ્ન થાય છે. એક રીત એવી છે કે એકદમ ટૂંકમાં પતી જાય, અને બીજી રીત એવી છે કે થોડી ગણતરી વધારે થાય. પહેલા આપણે ટૂંકી રીત જોઈએ. બરાબર. હવે કોઈ પ્રકાશિત સલાકા હોય, બધી સલાકાઓની પહોળાઈ સરખી જ હોય. વ્યતિકરણમાં બધી જ સલાકાઓની પહોળાઈ કેવી હોય? સરખી. એટલે તમે સહાયકની શરત લો કે વિનાશકની, સરખું જ છે. આપણે ખાલી અહીંયા સમજવા માટે કે સહાયક વ્યતિકરણ માટે x d upon capital D બરાબર n લેમ્બડા આવું સૂત્ર છે આપણી જોડે, જેમાં x upon capital D બરાબર આપણે sin θ લેતા હતા. આવું લખેલું આપણે ખબર હોય તો મેં તમને કીધેલું કે આ સૂત્ર આપણે કામ લાગશે. એટલે x upon D બરાબર sin θ લેતા તો સૂત્ર શું થાય? x upon D sin θ લખી દઉં તો d sin θ, x upon d sin θ લખી દઉં કેપિટલ D, તો જોડે સ્મોલ d વધે બરાબર n લેમ્બડા. પણ અહીંયા θ કેટલા છે? જુઓ 0.2 ડિગ્રી, 1 ડિગ્રી નથી. એટલે નાના θ થયા. નાના ખૂણા માટે, નાના θ માટે sin θ લગભગ હું θ લઈ શકું, તો d θ બરાબર n લેમ્બડા, એટલે કે θ બરાબર n લેમ્બડા અપોન d, આવું સૂત્ર મળે. θ બરાબર n લેમ્બડા અપોન d. હવે n એટલે જે સલાકા હવામાં પ્રયોગ કરીએ એ વખતે જે નંબરની સલાકા લઈએ છીએ તે જ નંબરની સલાકાની કોણીય પહોળાઈ પાણીમાં ડુબાડીને માપવાની. એટલે n નું મૂલ્ય તો ફિક્સ જ છે. ધારો કે n બરાબર 2 નંબરની સલાકા લઉં તો હવામાં પ્રયોગ કરીએ એ વખતે 2 નંબરની સલાકા, અને પાણીમાં પ્રયોગ કરીએ એ વખતે પણ સલાકા તો 2 નંબરની જ લેવાની. અને બધી સલાકાઓની પહોળાઈ સરખી હોય વ્યતિકરણમાં. એટલે n અચળ થઈ ગયા આપણા માટે. 2 નંબર તો ફિક્સ કરી દીધો. 2 નંબર લેમ્બડા હવામાં અને પાણીમાં બંને વખતે તરંગ લંબાઈ જુદી હોય. પણ d બે સ્લિટ વચ્ચેનું અંતર, પ્રયોગ તમે હવામાં કરો કે પાણીમાં કરો, બે સ્લિટ વચ્ચેનું અંતર તો અચળ છે. એટલે આ θ એ કોના પર આધારિત છે? લેમ્બડા પર. n અને d તો અચળ છે એટલે લેમ્બડા પર આધારિત છે. એટલે θ ચલે છે લેમ્બડા, આવું લખી શકું. શું લખી શકાય? θ ચલે છે લેમ્બડા. ધ્યાન રાખો. માટે θ1 upon θ2 બરાબર λ1 upon λ2, અથવા ઉલટો ગુણોત્તર લઈએ કે θ2 upon θ1 બરાબર λ2 upon λ1, આવું પણ લઈ શકાય. અથવા θ2 upon θ1 બરાબર λ2 upon λ1, બેમાંથી જેની જરૂર પડે તે. બરાબર. આને એક નંબર આપી દઈએ આપણે. અહીં હું આને 1 નંબર આપું, પછી આને 2 નંબર આપી દઈએ અને 3 આપીએ. ધ્યાન રાખો, આ ગુણોત્તર અથવા આ ગુણોત્તર આ બે સરખું જ છે. ખાલી અહીંયા શું કર્યું? ઉલટાઈ દીધું. તો આ બાજુ ઉલટાઈ દીધું. કોઈ ફરક નથી. હવે નિરપેક્ષ વક્રી ભવનાંકની વાત કરીએ આપણે. નિરપેક્ષ વક્રી ભવનાંક જો કોઈ જગ્યાએ આપણે કિંમતો હજુ મૂકવી પડી નથી, ખાલી આ સેટ સમજવા માટે થોડું વધારે લખીએ છીએ. નિરપેક્ષ વક્રી ભવનાંક μ બરાબર c upon v, આવું સૂત્ર છે. જ્યાં c એટલે હવામાં વેગ, v એટલે મધ્યમમાં વેગ, પણ c બરાબર ન્યુ લેમ્બડા, આવું સૂત્ર છે. જ્યાં ન્યુ એટલે આવૃત્તિ, તો ન્યુ λ1 હવામાં તરંગ લંબાઈને λ1 કીધી છે upon ન્યુ λ2, μ બરાબર ન્યુ λ1 upon ન્યુ λ2. ન્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિમાં આપણે 1 2 એવા નંબર ના આપ્યા, μ1 μ2. કેમ? માધ્યમ બદલાય તો પણ આવૃત્તિ બદલાતી નથી. આવૃત્તિ ઉદ્ગમનો ગુણ છે, માધ્યમનો ગુણ નથી. તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણ છે, એટલે માધ્યમ બદલાય તરંગ લંબાઈ બદલાઈ જાય. પણ આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણ છે. અને ઉદ્ગમ તો એના એ જ વાપર્યું છે આપણે. જે બલ્બ હવામાં લીધો તો એ જ બલ્બ પાણીમાં લીધો છે, એટલે એની આવૃત્તિ બદલાતી નથી. ન્યુ ઉડી જશે. એટલે μ બરાબર હું શું લખી શકું?
λ1 upon λ2. પણ λ1 upon λ2 બરાબર તો શું છે θ1 upon θ2. એટલે આને નંબર આપીએ આપણે 4. તો 2 અને 4 પરથી 2 અને 4 પરથી શું લખી શકાય? સમીકરણ 2 અને 4 પરથી હું લખી શકું કે μ બરાબર θ1 upon θ2. પણ આપણે શું કરવું છે? θ2 શોધવા છે. θ2 શું કરવા છે? શોધવા છે. તો એને કરતા બનાવી દો. તો θ2 બરાબર θ1 upon μ. θ1 કેટલા છે? 2 ડિગ્રી ભાગ્યા μ કેટલા? તો μ બરાબર 4/3 આવું કીધું છે એટલે 4/3 એટલે 3 ઉપર જતા રહે. તો 3 ગુણ્યા 2 એટલે 6. 6 ભાગ્યા 4 બરાબર 6 ભાગ્યા 4 એટલે એક મિનિટ 4/3 મ્યુની કિંમત છે 4/3 એટલે 3 ઉપર જતા રહે 6 ભાગ્યા 4 બરાબર છે. પણ આ 0.2 ડિગ્રી છે 2 ડિગ્રી નહીં પણ 0.2 ડિગ્રી છે 0.2 ડિગ્રી એટલે 3 દૂ 6 એટલે 0.6 ડિગ્રી ભાગ્યા 4 15 ચોક 60 એવું થાય એટલે 0.15 જવાબ આવે. θ2 બરાબર કેટલા આવે? 0.15 ડિગ્રી. એટલે પાણીમાં ડુબાડીને આ પ્રયોગ કરીએ તો સલાકાની કોણીય પહોળાઈ આપણને કેટલી મળશે? 0.15 ડિગ્રી. કેટલી મળશે? 0.15. પેલી 0.2 એટલે કે 0.20 હતું એટલે સલાકાની કોણીય પહોળાઈ શું થઈ? ઘટી. હવાને બદલે એ જ સાધનને પાણીમાં ડુબાડીને પ્રયોગ કરવામાં આવે તો સલાકાની કોણીય પહોળાઈમાં શું થાય? ઘટાડો થાય. આવું આપણે કહી શકીએ. બરાબર. હવે બીજી રીત છે. બીજી રીતમાં શું કરવાનું છે? તો જુઓ બીજી રીતમાં x upon d ની જગ્યાએ તો sin θ લખી દેવાના. n ની કિંમત આપણને ખબર નથી, d ની કિંમત ખબર નથી એટલે n upon d ગુણોત્તર લઈએ તો લેમ્બડા 600 આપ્યા છે. લેમ્બડા જે આ બાજુ છેદમાં લઈએ એટલે n upon d ગુણોત્તર આપણને કેવી રીતે મળે? તો d ને આ બાજુ લાવો લેમ્બડાને છેદમાં તો sin θ ભાગ્યા લેમ્બડા. sin θ માં θ બરાબર 0.2 લઈ નેચરલ સાઈન માં જોવું પડે. એનું જે મૂલ્ય આવે એને અનુરૂપ ભાગ્યા લેમ્બડા કરી દેવાના. એટલે તમને n upon d ગુણોત્તર મળે હવામાં. આ જ પ્રયોગ પાણીમાં કરીએ તો પાણીમાં તરંગલંબાઈ મારે આ વક્રી ગુણાંકનો ઉપયોગ કરીને λ2 અથવા λ2 કીધા આપણે. તો λ2 પહેલા મારે અલગથી શોધી કાઢવા પડે આ સૂત્રથી. λ2 બરાબર λ1 upon μ. λ1 આપ્યા છે, μ આપણને આપ્યા છે એટલે λ2 મળી જાય. λ2 મળી જાય. હવે એ જ પ્રયોગ પાણીમાં કરીએ તો સલાકાનો નંબર તો એના જ રહેવાનો છે. પણ λ1 ને બદલે અહીંયા λ1 જે લઈએ પહેલી તરંગલંબાઈ એને બદલે શું લેવાનું? λ2. sin θ શોધવાના. આ d આ બાજુ લાવો એટલે n upon d. n upon d નું મૂલ્ય પહેલી ગણતરીમાં તમે શોધી કાઢો છો. એ જ n upon d નું મૂલ્ય અહીંયા મૂકી દો. λ2 મૂકી દો એટલે n upon d into λ2 એમ કરીને તમને sin θ મળે. પણ નેચરલ સાઈન માંથી θ નું મૂલ્ય શોધી કાઢો એને θ2 કહેવાય. તો એ જવાબ આટલો જ મળે. જો ઝડપથી આપણે ગણી કાઢીએ એને બીજી રીત કરીને. જો સહાયક વ્યતિકરણ લઈએ તો સહાયક વ્યતિકરણ માટે ડાયરેક્ટ હું સૂત્ર લખું છું d sin θ1 બરાબર n λ1. જો લેમ્બડા ને બદલે મેં λ1 લખ્યા કેમ? પહેલી તરંગલંબાઈ પ્રયોગ હવામાં હોય ત્યારે. બરાબર. અહીંયા લખું કે હવામાં પ્રયોગ કરવામાં આવે ત્યારે સહાયક વ્યતિકરણ લીધું. હવે n upon d મારે શોધી કાઢવા છે. આ d આवर લઈ લીધા તો sin θ1 upon λ1 એટલે sin 0.2 ડિગ્રી ભાગ્યા λ1 કેટલા છે આપણી જોડે? તો 600 નેનોમીટર છે એને મીટરમાં લખવાના. બરાબર. sin 0.2 ની કિંમત શોધી કાઢવાની નેચરલ સાઈન પરથી. લોગ ટેબલનો ઉપયોગ કરો તમે. નેચરલ સાઈનમાં 0.2 ડિગ્રી 0.0035 મળે છે આપણને. એટલે 0.0035 ભાગ્યા 600 600 ગુણ્યા 10 ની -9 છે
એને હું 6 લખું તો ગુણ્યા 10 ની -7 થઈ જાય, -7 ઉપર જાય તો પ્લસ થાય, બરાબર. એટલે એનું સાદું રૂપ આપીએ આપણે 0.0035 ભાગ્યા 6 એટલે 5.83 ગુણ્યા 10 ની -4 એવું મળે છે અહીંયા. n/d બરાબર 5.83 ગુણ્યા 10 ની -4 અને આ પેલા ઉપર આવે એ 10 ની 7 થાય, 10 ની +7 થાય, એમાંથી 4 કાઢો એટલે -10 ની 3 ઘાત વધે. 5.83 ગુણ્યા 10 ની 3 ઘાત, આ n/d મળી ગયા આપણને. શું મળ્યું? n/d. આપણને n ખબર નથી કેટલા છે, બરાબર, અને d પણ ખબર નથી કેટલા છે, પણ n/d આપણે શોધી કાઢ્યા. પાણીમાં પ્રયોગ હોય વખતે પણ n/d આટલા જ રહેશે. એનો આગળ ગણતરીમાં ઉપયોગ કરીએ. પાણીમાં પ્રયોગ કરવામાં આવે ત્યારે અહીંયા પણ શરત તો સહાયકની જ વાપરવાની, કારણ કે ત્યાં જે સલાહ હતી એ સલાહ અહીંયા લેવાની. તો d sin θ2, θ1 ને બદલે θ2, n λ2, d આ બાજુ લાવી દઉં એટલે sin θ2 બરાબર n/d ઇન્ટુ λ2. પણ λ2 કેટલા થાય? અહીંથી λ2 ને કરતા બનાવો તો λ1/μ લખાય, એટલે n/d ઇન્ટુ λ1/μ એટલે sin θ2 મળે આપણને, અને પછી θ2 મળે. હવે n/d કેટલા લીધા? તો 5.83 ગુણ્યા 10 ની 3 ઘાત. λ1 આપણને 600 નેનોમીટર આપ્યા છે, એટલે 600 ગુણ્યા 10 ની -9, અથવા 6 લખું તો 10 ની -7, ડાયરેક્ટ એવું લખી દઉં, ભાગ્યા μ 4/3 એટલે 4/3 એટલે 3 અંશમાં જતા રહે. આટલાનું સાદું રૂપ આપવાનું. જો 5.83 ગુણ્યા 6 ગુણ્યા 3 ભાગ્યા 4, 5.83 ગુણ્યા 6 ગુણ્યા 3 અને ભાગ્યા 4 એટલે 26.23 મળે છે આપણને. 26.23 ગુણ્યા 10 ની ઘાત કેટલી રહેશે? -7 + 3 એટલે -4, બરાબર. હવે 10 ની -4 ઘાત છે એટલે આ દશાંશી ન ક્યાં રહે? તો 1 2 3 4 એટલે 26 ની આગળ બીજા 2 0 ને પછી દશાંશી 0.0026. પાછળના આંકડા નથી લખતો, કેમ કે 5 કરતા નાના છે. દશાંશી પછી ટોટલ 4 આંકડામાં આપણે લખવું છે આ sin θ2. તો θ2 કેટલા થાય? તો નેચરલ સાઇનમાં 0.026 ની સામે તમારે મૂલ્ય જોઈ લેવાનું, ખૂણો જોઈ લેવાનો કેટલો આવે છે. જુઓ 6 મિનિટ 0 ડિગ્રી 6 મિનિટમાં 0.017 છે, 17 માં 9 ઉમેરીએ એટલે 26 થાય, એટલે 3 મિનિટ એટલે 9 મિનિટ થાય છે. 0 ડિગ્રી 9 મિનિટ આવું થાય છે. 0 ડિગ્રી 9 મિનિટ. હવે આ તો 0 જ છે ડિગ્રી, 9 ને હું ભાગ્યા 60 કરું ને એટલે ડિગ્રીમાં થઈ જાય. 9 ભાગ્યા 60 કરીએ આપણે, .15 ડિગ્રી થાય. પહેલું તો આ 0 જ છે, પણ અહીંયા .15 ડિગ્રી થાય, એટલે ટોટલ થયું 0.15 ડિગ્રી θ2, જે અહીંયા આપણને મળ્યા હતા 0.15 ડિગ્રી, એ અહીંયા પણ મળી ગયા. એટલે બીજી રીત આવી છે. તમને બેમાંથી જે અનુકૂળ આવે તે રીત તમે ગણી શકો. આમાં જવાબ મળે અને નંબર 5 આપો. આ બીજી રીતમાં ફરીથી નંબર આને 1 કહું, આને 2 કહી દઉં. એટલે આ રીતે તમે ગણી શકો દાખલો, અને આ રીતે પણ ગણી શકો. અહીંયા વધારે લાંબુ કેમ થયું કે બધા સ્ટેપ આપણે લખ્યા. બાકી ડાયરેક્ટ જો મને ખબર હોય કે μ બરાબર λ1/λ2 અને μ ચલે છે θ, તો ડાયરેક્ટ μ બરાબર θ1/θ2 લખીને આટલામાં ગણતરી પતી જાય. પણ આ બધું આપણે એટલા માટે આ શરતો ને એ બધું લખ્યું કે તમને ખબર પડે કે આ μ બરાબર θ1/θ2 ક્યાંથી આવ્યું. તો આ μ ચલે છે લેમ્ડા, એ આપણે અહીંથી લીધું, બરાબર. એટલે ટૂંકમાં સમજણ પડે એ માટે આપણે બધું લખ્યું. બાકી આ જો તમને ખબર હોય કે μ બરાબર λ1/λ2 વક્રી પૂર્ણાંક પરના સૂત્ર પરથી,
અને એના બરાબર θ1 upon θ2 તો પછી ડાયરેક્ટ જવાબ મળી જાય। અને જો આ બીજી રીત તમને અનુકૂળ આવે તો બીજી રીતે પણ તમે સોલ્વ કરી શકો। બરાબર, બંને રીત તમે લખી રાખજો। જો હવે સ્વાધ્યાયમાં છેલ્લો દાખલો 10.10 10.8 અને 10.9 એ બે દાખલા આપણે જે થિયરી ડિલીટ થયેલી છે એના છે। બરાબર, એટલે એ દાખલા આપણે નથી કરવાના, બોર્ડની પરીક્ષામાં એ બે દાખલા નહીં હોય। એટલે 10.10 જુઓ હવે 0.4 mm જેટલું અડચણ એટલે કે અડચણની પહોળાઈ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એ સારી સન્નિકટતા આપે અથવા કિરણ પ્રકાશ વિજ્ઞાન। તો આપણે ઉદાહરણ 10.7 ગણેલું, ZF વાળું સૂત્ર હતું, ZF બરાબર a²/λ, એ જ પ્રશ્ન છે, ખાલી મૂલ્યો બદલાયા છે। જેમાં આપણને સ્મોલ a સ્લિટની પહોળાઈ 4 mm આપી છે। 4 mm છે એટલે 4 × 10⁻³ મીટર અને લેમ્ડા આપ્યા છે, વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટર એટલે 400 નેનોમીટર એટલે 400 × 10⁻⁹ મીટર, અથવા એને 4 લખું તો 10⁻⁷ મીટર। 400 ને બદલે આપણે 4 કરી દેવાના, ઘાત બદલી કરવાની, નાનો આંકડો દેખાય થોડો। તો આ લેમ્ડા, આ બે મૂલ્યો આપ્યા છે, શોધવાનું શું છે? ZF। તો આપણે ZF નું સૂત્ર ખબર જ છે, ZF બરાબર a²/λ। બરાબર, a² એટલે આનો વર્ગ કરવાનો, 4 × 10⁻³ નો વર્ગ, 4 × 10⁻³ હોલ સ્ક્વેર ભાગ્યા લેમ્ડા, તો લેમ્ડા છે 4 × 10⁻⁷। જો ઉતાવળમાં 4 4 જતા રહે એવું ના કરતા, કારણ કે આની ઉપર વર્ગ છે, એટલે 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 4 એટલે 4 વધે, કેટલા વધે? 4 ગુણ્યા 10 ની ઘાત કેટલી? તો 3 દુ 6 એટલે 10⁻⁻6 અને પેલી -7 ઉપર આવે એટલે 10⁻⁷। બરાબર, તો -6 + 7 એટલે 10⁻⁴ એટલે કે 10, 10 ગુણ્યા 4 એટલે જવાબ આવે 40। ZF બરાબર 40 મીટર, એટલે 40 મીટર અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્રનો ઉપયોગ તમે કરી શકો। એટલો જવાબ આપણને મળે। એટલે આ તો 1 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન થયો, MCQમાં પૂછી શકાય એવો પ્રશ્ન। બરાબર, જો હવે વધારાનું સ્વાધ્યાય છે એ આપણા પરીક્ષા લક્ષી, હમણાં બોર્ડની પરીક્ષા 2021ની છે, એમાં વધારાના સ્વાધ્યાયમાંથી પ્રશ્નો પૂછવાના નથી, એટલે હમણાં આપણે નથી ગણતા। પછી JEE નીટ આપણે સોલ્વ કરવાનું આવે એ વખતે પાછા એ વધારાના સ્વાધ્યાયમાંથી જે અગત્યના આપણને લાગે એવા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું। એટલે આજે આપણું આ ચેપ્ટર પૂરું જાહેર કરીએ છીએ। નેક્સ્ટ ટાઈમ નવું ચેપ્ટર આપણે